મિત્રો, જીવનમાં કેટલીક એવી ક્ષણો આવે છે ત્યારે એક સત્ય આખા પરિવારનું નસીબ બદલી નાખે છે. આજે હું તમને એવી જ એક દિલને પરછી જાય એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું, જેમાં લગ્નના મંડપમાં એક એવી ઘટના બની કે ખુશીઓથી ગુંજી રહેલું ઘર પળવારમાં સન્નાટાથી ભરાઈ ગયું. આ વાર્તાનો અંત તમને વિચારવા મજબૂર કરી દેશે. તો ચાલો શરૂઆત કરીએ વાર્તાની. ગુજરાતના એક નાનકડા ગામમાં મનહરભાઈનું ખૂબ જ માન સન્માન હતું. તેઓ મહેનતુ, ઈમાનદાર અને પરિવાર પ્રેમી માણસ હતા. તેમની પત્ની શારદાબેન અને એક દીકરી કાવ્યા. કાવ્યા માત્ર સુંદર જ ન હતી, પરંતુ સંસ્કારી, ભણેલી, સૌને માન આપનારી દીકરી હતી. ગામના દરેક કહેતા, મનહરભાઈ, તમે ખરેખર નસીબદાર છો કે આવી દીકરી ભાગ્યે જ મળે છે. સમય જતાં જતાં કાવ્યા માટે સારા સંબંધો આવવા લાગ્યા. આખરે શહેરમાં રહેતા એક સંસ્કારી અને સફળ યુવક આરવ સાથે તેનો સંબંધ નક્કી થયો. આરવનો પરિવાર ખૂબ જ સારો હતો. તેના માતા પિતા કાવ્યાને પોતાની દીકરી સમાન માનતા હતા. લગ્નની તારીખ નક્કી થઈ. આખું ગામ આનંદમાં ડૂબી ગયું. ઘરમાં મહેંદી, સંગીત, ગરબા અને હાસ્યનો માહોલ હતો. શારદાબેન વારંવાર દીકરીને જોઈને ભાવુક થઈ જતી અને કહેતી, કાલ સુધી મારી ગોદમાં રમતી હતી, આજે પારકી થઈ જશે. કાવ્યા માતાને ભેટી પડી, માં, હું ક્યાં પારકી થવાની છું? હું તો હંમેશા તમારી જ રહીશ. બંનેની આંખોમાં આંસુ આવી ગયા. લગ્નના એક દિવસ પહેલાં મનહરભાઈ ઘરના જૂના સ્ટોર રૂમમાં કંઈક શોધવા ગયા. જૂના લોખંડના બોક્સમાંથી અચાનક એક પીળું પડેલું કવર નીચે પડ્યું. તેમણે ઉત્સાહથી કવર ખોલ્યું. અંદર એક જૂનો ફોટો અને એક પત્ર હતો. ફોટો જોતાં જ મનહરભાઈના હાથ ધ્રુજી ઉઠ્યા. તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. ના, આ કેવી રીતે શક્ય છે? તેમના કપાળ પર પરસેવો વળી ગયો. એ જ સમયે બહારથી અવાજ આવ્યો, પપ્પા, ક્યાં છો? મહેમાનો આવી ગયા. મનહરભાઈએ તરત જ પત્ર ફરી કવરમાં મૂક્યો અને બોક્સ બંધ કરી દીધો. તેમણે કોઈને કંઈ કહ્યું નહીં, પણ એ રાતે તેમને ઊંઘ ન આવી. વારંવાર તેઓ એ જ પત્ર વાંચતા રહ્યા અને દરેક વખતે તેમની આંખોમાં ડર વધુ સ્પષ્ટ દેખાતો ગયો. બીજી તરફ કાવ્યા પોતાના લગ્નના સપનાઓમાં ખોવાઈ ગઈ હતી. તેને શું ખબર હતી કે તેના જીવનનો સૌથી મોટો વળાંક હવે માત્ર થોડી જ કલાકો દૂર હતો. સવાર પડી, ઘરમાં શરણે વાગવા લાગી, મહેમાનો આવવા લાગ્યા. સજાવટથી આખું ઘર ઝગમગી રહ્યું હતું. દુલ્હનના વેશમાં કાવ્યા અદ્ભુત લાગી રહી હતી. દરેક તેની પ્રશંસા કરી રહ્યો હતો. થોડા જ સમયમાં આરવ જાન લઈને આવી પહોંચ્યો. નાચતા ગાતા લોકો, ઢોલના તાલ, ખુશીના શોરથી આખું ગામ ગુંજી ઉઠ્યું. બધા લગ્ન વિધિ માટે મંડપમાં બેઠા. ગોર મહારાજે મંત્રોપચાર શરૂ કર્યો. ફેરા શરૂ થવાના હતા. એટલામાં મંડપની બહારથી એક વૃદ્ધ માણસનો ઊંચો અવાજ સંભળાયો, આ લગ્ન રોકો, આ લગ્ન થઈ શકતા નથી. એક ક્ષણમાં આખો માહોલ બદલાઈ ગયો. સૌની નજર દરવાજા તરફ ગઈ. મનહરભાઈના ચહેરા પરનો રંગ ફરી ઉડી ગયો. તેમણે ધીમેથી કહ્યું, આવી ગયો એટલે આખરે આવી જ ગયો. મંડપમાં બેઠેલા બધા લોકો અચાનક ઊભા થઈ ગયા. શરણાઈનો અવાજ બંધ થઈ ગયો. ઢોલ વગાડતા કલાકારો પણ એકબીજાનું મોઢું જોવા લાગ્યા. દરવાજા પાસે લગભગ 70 વર્ષનો એક વૃદ્ધ ઊભો હતો. સફેદ ધોતી, કુર્તો, માથા પર જૂની પાઘડી, હાથમાં લાકડી, આંખોમાં વર્ષોનું દેખાતું દુઃખ હતું. વૃદ્ધે ફરી ઊંચા અવાજે કહ્યું, આ લગ્ન અટકાવો, આ લગ્ન થઈ શકે નહીં. આરવના પિતા ગુસ્સામાં આગળ વધ્યા, તમે કોણ છો અને અમારા દીકરાના લગ્ન શા માટે રોકો છો? વૃદ્ધ શાંત અવાજમાં બોલ્યા, મારું નામ રઘુવીર છે. હું કોઈનો દુશ્મન નથી, પરંતુ જો આજે ચૂપ રહી જાઉં તો બે પરિવારનું જીવન બરબાદ થઈ જશે. મંડપમાં સન્નાટો છવાઈ ગયો. કાવ્યા ગભરાઈને પોતાના પિતાને જોવા લાગી. મનહરભાઈનું માથું નીચે નમી ગયું હતું. એ જોઈને કાવ્યાના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા. પપ્પા, આ માણસને તમે ઓળખો છો? મનહરભાઈએ કોઈ જવાબ ન આપ્યો. શારદાબેન પણ આશ્ચર્યમાં પડી ગઈ. મનહર, શું વાત છે? કંઈ બોલો તો. પરંતુ મનહરભાઈના હોઠ જાણે સીવી દેવાયા હોય એમ એક શબ્દ પણ બહાર આવ્યો નહીં. રઘુવીરે પોતાના ખિસ્સામાંથી એક જૂનો પીળું કવર બહાર કાઢ્યો. એ જ પ્રકારનું કવર જે મનહરભાઈએ ગઈકાલે સ્ટોર રૂમમાં જોયું હતું. મનહરભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. તેમણે ધીમેથી કહ્યું, ના, એ કવર હજુ પણ તારી પાસે છે? રઘુવીર બોલ્યા, હા, કારણ કે આ કવર માત્ર કાગળ નથી, આ તો વર્ષો જૂનું સત્ય છે. આરવે આશ્ચર્યથી પૂછ્યું, કયું સત્ય? રઘુવીરે જવાબ આપતા પહેલાં મનહરભાઈ તરફ જોયું. મારે બોલવું નથી. જો મનોહર પોતે જ સત્ય કહી દે તો સારું. બધાની નજર હવે મનોહરભાઈ પર હતી. થોડા સમય પછી તેમણે ભારે અવાજમાં કહ્યું,
આજે નહીં, કૃપા કરીને આજે નહીં. રઘુવીરે માથું હલાવ્યું. આજે જ, કારણ કે આજે જો સત્ય છુપાશે તો આખી જિંદગી પસ્તાવો કરવો પડશે. કાવ્યાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પપ્પા, મને કંઈ સમજાતું નથી. શું વાત છે? મનહરભાઈ દીકરીની સામે જોઈ પણ શકતા નહોતા. એટલામાં રઘુવીરે કવર ખોલ્યું. અંદરથી એક જૂનો ફોટોગ્રાફ બહાર કાઢ્યો. ફોટામાં બે નાના બાળકો સાથે એક યુવાન દંપતી ઊભું હતું. રઘુવીરે ફોટો સૌને બતાવ્યો. આ ફોટો લગભગ 25 વર્ષ જૂનો છે. મહેમાનોમાં કાનાફૂસી શરૂ થઈ ગઈ. કોઈને કંઈ સમજાતું નહોતું. પછી રઘુવીરે ધીમેથી કહ્યું, આ ફોટામાં એક બાળક આજે મંડપમાં બેઠો છે. સૌનો શ્વાસ અટકી ગયો. કાવ્યએ ધ્રુજતા અવાજે પૂછ્યું, કોણ? રઘુવીરે તરત જ નામ લીધું. તેમણે માત્ર એટલું જ કહ્યું, જો આ લગ્ન થયા તો કદાચ આખી જિંદગી કોઈ પોતાના જાતને માફ કરી શકે નહીં. આરવ ગુસ્સે થઈ ગયો. તમે અડધી વાતો કરીને બધાને ડરાવો છો? સ્પષ્ટ કહો. રઘુવીરે આંખો બંધ કરી. થોડી ક્ષણ પછી તેમણે કહ્યું, સત્ય સાંભળવાની હિંમત છે? આખો મંડપ શાંત હતો. મનહરભાઈની આંખોમાંથી પહેલી વાર આંસુ નીકળ્યા. તેમણે કમતા અવાજે કહ્યું, રઘુવીર, મને થોડો સમય આપ. સમય તો મેં 25 વર્ષ આપ્યો હતો મનહર. આ શબ્દો સાંભળતા જ મનહરભાઈ જમીન પર બેસી ગયા. શારદાબેન દોડી આવી. આખરે શું થયું હતું 25 વર્ષ પહેલાં? રઘુવીરે ઊંડો શ્વાસ લીધો. આજે જે કાવ્યાને તમે તમારી સગી દીકરી માનો છો ને, તેના જન્મની કહાની એટલી સરળ નથી. આ શબ્દો સાંભળીને કાવ્યાના પગ નીચેની જમીન સરકી ગઈ. તે ધીમેથી બોલી, એટલે હું કોણ છું? મંડપમાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર એક જ પ્રશ્ન હતો અને મનહરભાઈની આંખોમાં વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવવા તૈયાર હતું. મંડપમાં બેઠેલા બધા માણસની નજર હવે મનહરભાઈ પર જ હતી. તેમના હાથ કંપી રહ્યા હતા. આંખોમાં વર્ષો જૂનો અફસોસ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે ધીમે અવાજે કહ્યું, હવે આ સત્ય છુપાવવાનો કોઈ અર્થ નથી. આટલું કહીને તેઓ ખુરશી પર બેસી ગયા. રઘુવીર પણ તેમની બાજુમાં આવીને ઊભા રહ્યા. મનહરભાઈએ લાંબો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. 25 વર્ષ પહેલાં એ સમયે હું અને શારદા નવા લગ્ન કરેલા હતા. અમારા ઘરમાં ખુશીઓ હતી, પરંતુ એક જ દુઃખ હતું. લગ્નના 5 વર્ષ પછી પણ અમને સંતાન થતું નહોતું. દર મહિને નવી આશા જાગતી અને દર મહિને એ આશા તૂટી જતી. શારદાબેન દરરોજ ભગવાન પાસે એક જ પ્રાર્થના કરતી, હે પ્રભુ, મને એક સંતાન આપજો. ઘણા ડૉક્ટરો બતાવ્યા, ઘણી સારવાર કરાવી, ઘણા મંદિરોમાં માથું ટેકાવ્યું, પણ નસીબ બદલાયું નહીં. સમાજમાં લોકો પણ મૈણા ટોણા મારતા, આટલું મોટું ઘર પણ બાળકનો અવાજ નથી. આ શબ્દો શારદાબેનના હૃદયને દરરોજ ઘાયલ કરતા. એક દિવસ હું ખૂબ જ નિરાશ થઈને શહેરમાંથી ગામ પરત ફરી રહ્યો હતો. બહાર ભારે વરસાદ હતો. રસ્તા પર વીજળીના કડાકા થઈ રહ્યા હતા. અચાનક રોડની બાજુમાં એક કાર ઊંધી પડેલી દેખાઈ. હું તરત જ દોડી ગયો. કારનો આગળનો ભાગ સંપૂર્ણ તૂટી ગયો હતો. અંદર એક યુવાન દંપતી લોહી લુહાણ હાલતમાં પડ્યું હતું. મેં તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ ખૂબ જ મોડું થઈ ગયું હતું. બંનેએ ત્યાં જ અંતિમ શ્વાસ લીધો. એટલામાં મને બાળકના રડવાનો અવાજ સંભળાયો. મેં આસપાસ નજર કરી. કારની પાછળની સીટે એક નાનકડી બાળકી જીવતી હતી. તે સતત રડી રહી હતી. મેં તેને ખોળામાં લીધી. તે મારી આંગળી પકડીને શાંત થઈ ગઈ. એક ક્ષણે એવું લાગ્યું કે ભગવાને મારી ખાલી જોડી ભરી દીધી. પણ હું મૂંઝવણમાં હતો કે હવે શું કરવું. ત્યારે જ પાછળથી પોલીસની સાયરન સંભળાઈ. હું ગભરાઈ ગયો. મારા મનમાં એક જ વિચાર આવ્યો, જો પોલીસ બાળકને લઈ જશે તો કદાચ અનાથ આશ્રમમાં જવું પડશે. એક સમયે મારી બુદ્ધિ કામ કરતી નહોતી. મેં એવી ભૂલ કરી કે જેનો પસ્તાવો આજે પણ થાય છે. હું એ બાળકીને લઈને સીધો ઘરે આવી ગયો. શારદાબેને જ્યારે બાળકીને જોઈ, તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે પૂછ્યું, આ કોની દીકરી છે? મેં આખી ઘટના કહી. શારદાબેન લાંબા સમય સુધી ચૂપ રહી. પછી બોલી, ભગવાને આપણને દીકરી આપી છે. મેં કહ્યું, પણ આ યોગ્ય નથી. તેમણે જવાબ આપ્યો, જો આપણે તેને પ્રેમથી ઉછેરીશું તો એ જ સૌથી મોટું પુણ્ય હશે. અમે નક્કી કર્યું કે આ વાત કોઈને નહીં કહીએ. અમે એ બાળકનું નામ રાખ્યું કાવ્યા. મનહરભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મંડપમાં બેઠેલી કાવ્યા પણ ધ્રુસકે રડવા લાગી. એટલે હું તમારી સગી દીકરી નથી. મનહરભાઈ તરત જ ઊભા થયા. તેમણે કાવ્યાનો હાથ પકડી લીધો. ના બેટા, લોહીનો સંબંધ ન હોય તો શું થયું? મેં તને મારી જાનથી પણ વધારે પ્રેમ કર્યો છે. શારદાબેન પણ રડતા બોલ્યા, તું મારા માટે જન્મેલી દીકરીથી પણ વધારે છે. કાવ્યા દોડી જઈને બંનેને ભેટી પડી. મંડપમાં બેઠેલા ઘણા લોકોની આંખો ભીની થઈ ગઈ. પણ રઘુવીર હજુ પણ ગંભીર હતા.
તેમણે ધીમેથી કહ્યું, મનહર, તું હજુ આખું સત્ય નથી કહી રહ્યો. મનહરભાઈ ચોંકી ગયા. હજી શું બાકી છે? રઘુવીરે પોતાના કવરમાંથી એક બીજો કાગળ બહાર કાઢ્યો. જે અકસ્માતમાં કાવ્યાના માતા પિતા મૃત્યુ પામ્યા હતા તે અકસ્માત માત્ર અકસ્માત નહોતો. આ શબ્દો સાંભળીને આખું મંડપ ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. મનહરભાઈના હોઠ સુકાઈ ગયા. તને આ વાત કેવી રીતે ખબર? રઘુવીરે ધીમેથી જવાબ આપ્યો, કારણ કે એ અકસ્માતનો એકમાત્ર જીવતો સાક્ષી હું જ હતો. અને આ શબ્દો સાથે ફરી એકવાર બધાના હોશ ઉડી ગયા. મંડપમાં એવી શાંતિ છવાઈ ગઈ કે જાણે સમય પણ રોકાઈ ગયો હોય. કોઈના મોઢામાંથી એક શબ્દ પણ નીકળતો નહોતો. રઘુવીરના શબ્દો બધાના કાનમાં ગુંજી રહ્યા હતા. એ અકસ્માત નહોતો, હું તેનો જીવતો સાક્ષી છું. મનહરભાઈ ધીમે ધીમે ઊભા થયા. તેમના હોઠ ધ્રુજી રહ્યા હતા. રઘુવીર, તું શું કહેવા માંગે છે? રઘુવીરે ઊંડો શ્વાસ લીધો. આજે જે સત્ય હું કહેવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ ઘણા લોકોની દુનિયા બદલાઈ જશે. કાવ્યા અને આરવ એકબીજાને જોઈ રહ્યા હતા. બંનેના મનમાં એક જ પ્રશ્ન હતો, આખરે એવું તો શું બન્યું હતું 25 વર્ષ પહેલાં? રઘુવીર એ કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા, જ્યાં કાવ્યાના પિતા વિજયભાઈ મેનેજર તરીકે હતા. વિજયભાઈ ખૂબ જ ઈમાનદાર માણસ હતા. કંપનીના માલિકના વિશ્વાસુ, પણ કંપનીમાં એક એવો વ્યક્તિ હતો જેને વિજયભાઈની ઈમાનદારી પસંદ નહોતી. તેનું નામ હતું મહેન્દ્રસિંહ. મહેન્દ્રસિંહ વર્ષોથી કંપનીના પૈસા ગેરરીતે પોતાના ખાતામાં ફેરવતો હતો. કોઈને ખબર નહોતી. એક દિવસ વિજયભાઈને કંપનીના હિસાબમાં મોટી ગડબડ દેખાઈ. તેમણે તપાસ શરૂ કરી. થોડા જ દિવસોમાં તેમને સમજાઈ ગયું કે કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ રહી છે. વિજયભાઈએ મહેન્દ્રસિંહને કહ્યું, હું આ વાત માલિકને જરૂર કહીશ. મહેન્દ્રસિંહ હસ્યો. વિજય, વધારે સચ્ચાઈ ક્યારેક જીવ લઈ લે છે. વિજયભાઈએ જવાબ આપ્યો, સાચા માણસને મૃત્યુનો ડર નથી હોતો. તે દિવસે બંને વચ્ચે ભારે ઝઘડો થયો. રઘુવીર આ બધું દૂરથી જોઈ રહ્યા હતા. તેમણે અંદાજ પણ નહોતો કે આ ઝઘડો એક પરિવારને બરબાદ કરી દેશે. બીજા દિવસે વિજયભાઈ પોતાની પત્ની અને નાનકડી દીકરી સાથે શહેરમાંથી ગામ તરફ નીકળ્યા. રઘુવીર પોતાની જીપ લઈને થોડા અંતરે પાછળ આવી રહ્યા હતા. રસ્તો સુમસામ હતો. અચાનક એક કાળો ટ્રક ખૂબ જ ઝડપથી આવ્યો. રઘુવીરને કંઈક અજીબ લાગ્યું. ટ્રકે સીધી વિજયભાઈની કાર બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ એક જોરદાર અથડામણ થઈ. કાર રોડ પરથી નીચે ખાબકી. રઘુવીર દોડી ગયા. ટ્રક એક ક્ષણ પણ રોકાયો નહીં. તે સીધો જ ત્યાંથી ભાગી ગયો. રઘુવીરે કાર પાસે પહોંચીને વિજયભાઈનો હાથ પકડ્યો. વિજયભાઈ હજુ જીવતા હતા. તેમણે ખૂબ જ મુશ્કેલીથી કહ્યું, મારી દીકરીને બચાવી લેજો. અને પછી તેમણે અંતિમ શ્વાસ લીધો. રઘુવીરની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેઓ બાળકીને શોધવા લાગ્યા, પણ બાળકી ત્યાં નહોતી. તેમણે લાગ્યું કે કદાચ કોઈ તેને બચાવીને લઈ ગયો હશે. તેમણે પોલીસને બધું જણાવ્યું, પણ પુરાવાના અભાવે કેસને અકસ્માત ગણાવી દેવામાં આવ્યો. મહેન્દ્રસિંહનું નામ ક્યાંય આવ્યું નહીં. થોડા મહિનાઓ પછી મહેન્દ્રસિંહ અચાનક કંપની છોડીને ચાલ્યો ગયો અને ક્યાં ગાયબ થઈ ગયો. રઘુવીર વર્ષો સુધી તેને શોધતા રહ્યા, પણ કંઈ હાથ લાગ્યું નહીં. રઘુવીરે કાવ્યા તરફ જોયું. બેટા, ત્યારથી હું તને શોધી રહ્યો હતો. કાવ્યાની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તો તમને ખબર કેવી રીતે પડી કે હું જ એ બાળકી છું? રઘુવીરે ખિસ્સામાંથી એક નાનકડું ચાંદીનું લોકેટ બહાર કાઢ્યું. આ લોકેટ તારા ગળામાં હતું. કાવ્યાએ આશ્ચર્યથી પોતાના ગળામાં પહેરેલું લોકેટ હાથમાં લીધું. બંને એક સરખા હતા. શારદાબેન આશ્ચર્યમાં પડી ગયા. આ તો કાવ્યા બાળપણથી જ પહેરે છે. રઘુવીર બોલ્યો, આ લોકેટ મેં જ બનાવડાવ્યું હતું. વિજયભાઈએ પોતાની દીકરી માટે ખાસ તૈયાર કરાવ્યું હતું. મંડપમાં બેઠેલા દરેક વ્યક્તિ હવે વિશ્વાસ કરવા લાગ્યા કે રઘુવીર ખોટું નથી બોલતા. પરંતુ રઘુવીરે હજી એક વાત કહી નહોતી. તેમણે ધીમેથી કહ્યું, હું અહીં માત્ર સત્ય કહેવા નથી આવ્યો. આરવે પૂછ્યું, તો પછી? રઘુવીરે મંડપના દરવાજા તરફ જોયું, કારણ કે જે માણસ આ બધું કરાવ્યું હતું તે આજે પણ જીવતો છે. આ શબ્દો સાંભળીને બધાના શ્વાસ અટકી ગયા. એટલામાં મંડપની બહાર એક કાળી કાર આવીને ઊભી રહી ગઈ. તેમાંથી મધ્ય વયનો ધનિક દેખાતો માણસ નીચે ઉતર્યો. રઘુવીરનો ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, આ જ છે મહેન્દ્રસિંહ. મંડપમાં બેઠેલા દરેક વ્યક્તિ એકસાથે તેની તરફ જોવા લાગ્યા અને મહેન્દ્રસિંહના ચહેરા પર એક જાણે રહસ્યમય સ્મિત હતું. જાણે તેને કોઈ ડર જ ન હોય. મંડપની બહાર ઊભેલી કાળી કારમાંથી ઉતરેલો માણસ ધીમે ધીમે અંદર આવ્યો. સફેદ સપારી સૂટ, કાળા ચશ્મા અને ચહેરા પર આત્મવિશ્વાસ ભર્યો સ્મિત. મંડપમાં બેઠેલા ઘણા લોકોએ તેને ઓળખી લીધો. અરે, આ તો મોટો ઉદ્યોગપતિ છે, મહેન્દ્રસિંહ છે.
એ અહીં શું કરવા આવ્યો હશે? રઘુવીર ગુસ્સાથી ધ્રુજી ઉઠ્યા. 25 વર્ષ પહેલાં તું બચી ગયો હતો, પણ આજે સત્યથી બચી નહીં શકે. મહેન્દ્રસિંહ હળવું હસ્યો. રઘુવીર, તું હજુ પણ જૂની વાતો લઈને જીવતો રહ્યો? રઘુવીર આગળ વધ્યા. જૂની નથી, અધૂરી વાતો છે. મહેન્દ્રસિંહે આખા મંડપ પર નજર ફેરવી, પછી કાવ્યા તરફ જોયું. થોડી ક્ષણ માટે તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો, પણ જાણે કોઈ ઓળખાતો ચહેરો જોઈ લીધો હોય. તે ધીમેથી બોલ્યો, તો આજ છે? રઘુવીરે તીખા અવાજમાં કહ્યું, હા, આજ છે વિજયભાઈની દીકરી. આ સાંભળતા જ મહેન્દ્રસિંહ થોડા ક્ષણ માટે મૌન થઈ ગયો, પરંતુ પછી ફરી હસવા લાગ્યો. તમારી પાસે કોઈ પુરાવો છે? રઘુવીરે કવર આગળ કર્યું. આ છે પુરાવો. મહેન્દ્રસિંહે કવર ખોલ્યું. અંદર જૂના દસ્તાવેજો, હોસ્પિટલનો જન્મનો રેકોર્ડ, પરિવારના ફોટોગ્રાફ અને વિજયભાઈના હસ્તાક્ષરવાળો એક પત્ર હતો. પત્રમાં લખેલું હતું, જો મારી સાથે કંઈ બને તો મારી દીકરી જીવતી હોય તો તેને સત્ય જરૂર જણાવજો. તે મારી સૌથી મોટી જવાબદારી છે. આ વાંચીને મંડપમાં બેઠેલા લોકોની આંખો ભીની થઈ ગઈ. પણ મહેન્દ્રસિંહે પત્રના ટુકડા કરીને જમીન પર ફેંકી દીધા. કાગળ ફાડી નાખવાથી સત્ય બદલાતું નથી. રઘુવીર ગરજ્યા. મહેન્દ્રસિંહ બોલ્યો, તમે બધા મને ગુનેગાર માનો છો, પરંતુ મારી વાત સાંભળ્યા વગર નિર્ણય ન કરશો. મંડપમાં ફરી સન્નાટો છવાઈ ગયો. તે ધીમે અવાજે બોલવા લાગ્યો, હા, મારી અને વિજય વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ મેં તેનું ખૂન નહોતું કરાવ્યું. બધા ચોંકી ગયા. તો પછી કોણ? મહેન્દ્રસિંહે આંખો નીચી કરી. જે માણસને તમે આજ સુધી નિર્દોષ માનો છો, તે જ આ ઘટનાનું સાચું કારણ છે. આ શબ્દો સાંભળીને મનહરભાઈ ચોંકી ઉઠ્યા. શું કહેવા માંગે છે? મહેન્દ્રસિંહે સીધું મનહરભાઈ તરફ આંગળી ચીંધી. મનહર, હવે તું જ બધાને સાચું કહેજે. મંડપમાં બેઠેલા દરેક વ્યક્તિના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. કાવ્યએ રડતા રડતા પૂછ્યું, પપ્પા, આ શું કહે છે? મનહરભાઈના હોઠ સુકાઈ ગયા. તેમણે કંબતા અવાજે કહ્યું, ના, હું એ વાત કહી શકું નહીં. મહેન્દ્રસિંહ જોરથી બોલ્યો, તો હું કહી દઉં. શારદાબેન ગભરાઈ ગયા. ભગવાન માટે હવે બધું રહસ્ય ન રાખો. મહેન્દ્રસિંહે ઊંડો શ્વાસ લીધો. જે ટ્રક સાથે અકસ્માત થયો હતો, એ ટ્રકનો ડ્રાઈવર દારૂના નશામાં હતો, અને તે ડ્રાઈવર મનહરભાઈનો સગો નાનો ભાઈ હતો. આ સાંભળતા જ આખા મંડપમાં હાહાકાર મચી ગયો. કાવ્યને લાગ્યું કે તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તે અવિશ્વાસથી મનહરભાઈ તરફ જોઈ રહી હતી. મનહરભાઈની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. તેમણે ધીમેથી માથું ઝુકાવ્યું અને પ્રથમ વખત સત્ય સ્વીકારી લીધું. હા, આ વાત સાચી છે. આ એક વાક્યે મંડપમાં હાજર દરેક વ્યક્તિના હોશ ઉડાવી દીધા. મંડપમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. કોઈની હિંમત નહોતી કે એક શબ્દ પણ બોલે. કાવ્યની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે ધીમે ધીમે મનહરભાઈ સામે આવી. કંપતા અવાજે પૂછ્યું, પપ્પા, આ બધું સાચું છે? મનહરભાઈએ માથું ઝુકાવી દીધું. હા બેટા. આ સાંભળતા જ કાવ્યના હાથમાંથી વરમળા નીચે પડી ગઈ. શારદાબેન દોડી આવી. કાવ્યા બેટા. પણ કાવ્યાએ હાથ ઊંચો કરીને કહ્યું, ના માં, આજે મને સત્ય સાંભળવું છે. મનહરભાઈએ આંખો લૂછી. મારો નાનો ભાઈ સુરેશ ટ્રક ચલાવતો હતો. તે દિવસે તેણે દારૂ પીધો હતો. મેં તેને ઘણીવાર સમજાવ્યો હતો, પરંતુ તેણે મારી વાત ન માની. અકસ્માત થયો ત્યારે મને ખબર જ નહોતી કે કારમાં કોણ હતું. જ્યારે હું ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે એક નિર્દોષ પરિવાર બરબાદ થઈ ગયો છે. અને જ્યારે મેં તને જીવતી જોઈ તો મને લાગ્યું કે ભગવાને મને પ્રાયશ્ચિત કરવાની તક આપી છે. કાવ્યા રડતા રડતા બોલી, એટલે તમે મને તમારી દીકરી બનાવી? હા બેટા. પણ તમે સત્ય કેમ ના કહ્યું? મનહરભાઈનો અવાજ તૂટી ગયો. કારણ કે મને ડર હતો કે તું મને પિતા નહીં, ગુનેગાર માનશે. મંડપમાં બેઠેલા લોકોની આંખો ભીની થઈ ગઈ. એટલામાં રઘુવીર બોલ્યા, મનહર, એક વાત બધાને કહી દે. મનહરભાઈએ ધીમેથી કહ્યું, અકસ્માત પછી સુરેશ પોતે જ પોલીસ સક્ષમ હાજર થવા તૈયાર હતો, પણ અકસ્માતના બીજે જ દિવસે તેને હાર્ટ એટેક આવ્યો. તે બચી શક્યો નહીં. આ વાત સાંભળીને મહેન્દ્રસિંહ પણ આશ્ચર્યમાં પડી ગયો. તે બોલ્યો, મને તો લાગતું હતું કે સુરેશ ભાગી ગયો. મનહરભાઈએ જવાબ આપ્યો, ના, તે પોતાના પાપનો ભાર સહન જ ન કરી શક્યો. કાવ્યા ધીમે ધીમે જમીન પર બેસી ગઈ. એક તરફ જન્મદાતા માતા પિતાની યાદ, તો બીજી તરફ ઉછેર કરનાર માતા પિતાનો પ્રેમ. તેનું હૃદય બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. આરવ તેની પાસે આવ્યો. કાવ્યા, નિર્ણય ઉતાવળમાં ન લે. કાવ્યા રડીને બોલી, મારું આખું જીવન એક જ દિવસમાં બદલાઈ ગયું. આરવે તેનો હાથ પકડી લીધો. જે લોકોએ તને જન્મ આપ્યો તેઓ તારા માતા પિતા છે, પણ જે લોકોએ તને સંસ્કાર અને જીવન આપ્યું તે પણ તારા માતા પિતા જ છે.
મનહરભાઈ અને શારદાબેન ધ્રુસકીએ રડવા લાગ્યા. મનહરભાઈ હાથ જોડીને બોલ્યા, જો તું મને માફ ન કરે તો હું પણ તારા નિર્ણય સ્વીકારી લઈશ, પણ એટલું યાદ રાખજે, મેં ક્યારેય તને મારી દીકરી સિવાય કંઈ માન્યું નથી. કાવ્યા ધીમે ધીમે ઊભી થઈ. તે મનહરભાઈની સામે આવી થોડીક ક્ષણ માટે કંઈ બોલી નહીં. પછી તેમના પગે પડી ગઈ. પપ્પા! આ શબ્દ સાંભળતા જ મનહરભાઈ ફૂટીને રડી પડ્યા. કાવ્યા બોલી, તમારી ભૂલ નહોતી, પરંતુ તમે સત્ય છુપાવ્યું એ તમારી ભૂલ. આજ પછી આપણા સંબંધમાં કોઈ રહસ્ય નહીં રહે. શારદાબેન બંનેને ભેટી પડ્યા. આખું મંડપ ભાવુક થઈ ગયું હતું, પરંતુ રઘુવીરના ચહેરા પર હજુ ચિંતા હતી. તેમણે ધીમેથી કહ્યું, હજુ એક સત્ય બહાર આવવાનું બાકી છે. મહેન્દ્રસિંહ તરત જ ગભરાઈ ગયો. રઘુવીર, બસ કર. રઘુવીર ગરજી ઉઠ્યા. ના, હવે આખું સત્ય બહાર આવશે. કારણ કે વિજયભાઈના મૃત્યુ પાછળ માત્ર અકસ્માત જ જવાબદાર નહોતો. કોઈ અકસ્માત પછી પણ એક મોટો ગુનો કર્યો હતો. આ સાંભળીને મહેન્દ્રસિંહના ચહેરા પરનો રંગ ઉડી ગયો. તે ધીમે ધીમે પાછળ ખસવા લાગ્યો. મંડપમાં બેઠેલા દરેક માણસની નજર હવે મહેન્દ્ર પર હતી. તેના ચહેરા પરથી આત્મવિશ્વાસ ગાયબ થઈ ગયો હતો. તે ધીમે ધીમે પાછળ ખસવા લાગ્યો. રઘુવીરે કડક અવાજમાં કહ્યું, મહેન્દ્રસિંહ, હવે ભાગવાનો કોઈ રસ્તો નથી. મહેન્દ્રસિંહે ગુસ્સાથી કહ્યું, રઘુવીર, તારી પાસે મારા વિરુદ્ધ કોઈ પુરાવો નથી. રઘુવીરે પોતાના ખિસ્સામાંથી એક નાનું પેનડ્રાઈવ બહાર કાઢ્યું. 25 વર્ષ પહેલાં કદાચ મારી પાસે પુરાવો નહોતો, પણ ભગવાનના ઘરમાં મોડું થાય છે, અંધેર નથી થતો. બધા આશ્ચર્યમાં પડી ગયા. પેનડ્રાઈવમાં શું છે? આરવે પૂછ્યું. રઘુવીરે કહ્યું, 3 મહિના પહેલાં મને મારા જૂના મિત્રનો ફોન આવ્યો હતો. તે પહેલાં મહેન્દ્રસિંહની કંપનીમાં એકાઉન્ટન્ટ હતો. કંપની બંધ થતી વખતે તેની જૂની ફાઇલો અને રેકોર્ડિંગ મળ્યું. તેમાં એક ઓડિયો રેકોર્ડિંગ હતું. મહેન્દ્રસિંહનો ચહેરો ફીકો પડી ગયો. રઘુવીર, એ રેકોર્ડિંગ અહીં વગાડવાની હિંમત ન કરતો. રઘુવીર બોલ્યા, આજે સત્ય બધાની સામે આવશે. આરવે તરત જ પોતાના લેપટોપમાં પેનડ્રાઈવ લગાવ્યો. થોડી જ ક્ષણમાં ઓડિયો વાગવા લાગ્યો. રેકોર્ડિંગમાં સ્પષ્ટ અવાજ સંભળાયો. વિજયને ડરાવી દેવાનો હતો, મારી નાખવાનો નહીં. બીજો અવાજ આવ્યો, સાહેબ, ટ્રકનો ડ્રાઈવર નશામાં નિયંત્રણ ગુમાવી બેઠો હતો. પહેલો અવાજ ફરી સંભળાવ્યો, હવે કોઈને ખબર પડવી જોઈએ નહીં. આ કેસને અકસ્માત જ બતાવજો. રેકોર્ડિંગ બંધ થઈ ગયું. મંડપમાં સન્નાટો છવાઈ ગયો. રઘુવીરે ધીમેથી કહ્યું, પહેલો અવાજ મહેન્દ્રસિંહનો છે. મહેન્દ્રસિંહના હાથ કંપવા લાગ્યા. તે બોલ્યો, હા, મેં વિજયને ડરાવવાનો પ્લાન બનાવ્યો હતો, પણ હું તેને મારવા નહોતો માગતો. મારી એક ભૂલથી 3 જિંદગીઓ બરબાદ થઈ ગઈ. તે પહેલી વાર રડવા લાગ્યો. એ દિવસ પછી મને ક્યારેય શાંતિથી ઊંઘ નથી આવી. હું દરરોજ મારા પાપની સજા ભોગવી રહ્યો છું. કાવ્યા તેને સામે આવી. તેની આંખોમાં ગુસ્સો નહોતો, પણ ઊંડું દુઃખ હતું. તે બોલી, પૈસા માટે તમે એક પરિવાર છીનવી લીધો. મને મારા સાચા માતા પિતાનો પ્રેમ ક્યારેય મળ્યો નહીં. તમે માત્ર એક અકસ્માત નહીં, એક આખું બાળપણ મારી પાસેથી છીનવી લીધું. મહેન્દ્રસિંહ માથું ઝુકાવીને ઊભો રહ્યો. એટલામાં પોલીસની જીપ મંડપની બહાર આવીને ઊભી રહી. રઘુવીરે અગાઉથી જ તમામ પુરાવા પોલીસને સોંપી દીધા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર અંદર આવ્યા. મહેન્દ્રસિંહના વર્ષોથી જૂના કેસમાં નવા પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી. મહેન્દ્રસિંહે કોઈ વિરોધ કર્યો નહીં. તે કાવ્યા સામે આવ્યો. બેટા, મને માફ કરી દે. કાવ્યાએ શાંતિથી જવાબ આપ્યો, માફી ભગવાન આપી શકે. પોલીસ મહેન્દ્રસિંહને લઈને જવા લાગી. જતાં જતાં તેણે છેલ્લી વાર મનહરભાઈ તરફ જોયું. મનહર, તું મારા કરતાં ઘણો મોટો માણસ નીકળ્યો. તું ઈચ્છે તો બાળકીને અનાથ આશ્રમમાં મૂકી શકતો હતો, પણ તે તેને પોતાની દીકરી બનાવી. મનહરભાઈની આંખમાં આંસુ આવી ગયા. તેમણે માત્ર એટલું જ કહ્યું, એક ભૂલનો પ્રાયશ્ચિત પ્રેમથી જ થઈ શકે. મંડપમાં ફરી શાંતિ છવાઈ ગઈ. પુરોહિતે ધીમેથી કહ્યું, હવે સત્ય બહાર આવી ગયું છે. નિર્ણય તમારો છે. આ શું લગ્ન આગળ વધશે? આરવે કાવ્યાનો હાથ પકડ્યો. બધાની નજર હવે કાવ્યાના નિર્ણય પર હતી. મહેન્દ્રસિંહને પોલીસ લઈ જતી રહી. થોડીક ક્ષણોમાં મંડપ ફરી શાંત થઈ ગયો. કોઈના ચહેરા પર ખુશી નહોતી. શરણાઈ બંધ હતી. ઢોલના તાલ અટકી ગયા હતા. સજાવટથી શણગારાયેલો મંડપ હવે આંસુઓથી ભીનો થઈ ગયો હતો. કાવ્યા મંડપના એક ખૂણામાં ઊભી હતી. તેની આંખો સામે બાળપણથી લઈને આજ સુધીના દરેક દ્રશ્યો ફરી રહ્યા હતા. જ્યારે તેને તાવ આવતો હતો ત્યારે આખી રાત જાગીને માથા પર ઠંડા પાણીની પટ્ટી મૂકનાર મનહરભાઈ, પહેલી વાર શાળાએ મૂકી આવતી વખતે રડતી શારદાબેન, પરીક્ષામાં સારા ગુણ આવે ત્યારે ખુશીથી મીઠાઈ વહેંચતો પરિવાર, આ બધું શું ખોટું હતું? ના, આ બધું તો સાચું જ હતું. તે ધીમે ધીમે મનહરભાઈ અને શારદાબેન પાસે આવી. બંનેને માથું નમાવીને ઊભા હતા. મનહરભાઈ બોલ્યા, બેટા, જો તું આજે આ લગ્ન ન કરવા માંગતી હો
તો અમે તારા નિર્ણયનો માન રાખીશું. કાવ્યએ ધીમેથી પૂછ્યું, પપ્પા, એક પ્રશ્નનો જવાબ આપશો? હા બેટા. જો તમને ખબર હોત કે એક દિવસ સત્ય બહાર આવશે તો પણ શું તમે મને તમારી દીકરી બનાવીને ઉછેરત? મનોહરભાઈએ એક ક્ષણ પણ વિચાર્યું નહીં. તેમણે તરત જ જવાબ આપ્યો, 1000 વખત. જો ભગવાન ફરીથી મને એ જે દિવસ બતાવે તો પણ હું તને મારી દીકરી બનાવીને જ ઘરે લઈ આવું, કારણ કે એ દિવસે હું અજાણી બાળકી નહીં, મારી કિસ્મતને ખોળામાં લઈને આવ્યો હતો. આ શબ્દો સાંભળતા જ કાવ્યા ધ્રુસકે રડી પડી. તે દોડી જઈને મનોહરભાઈને ભેટી પડી. પપ્પા, જન્મ આપનાર ભગવાન સમાન હોય છે, પણ ઉછેરનાર ભગવાનથી ઓછા નથી હોતા. આખું મંડપ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. શારદાબેન બંનેને ભેટી લીધા. રઘુવીરની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે આકાશ તરફ જોઈને ધીમેથી કહ્યું, વિજયભાઈ, આજે તમારી દીકરી સાચા હાથમાં જ છે. એટલામાં આરવ આગળ વધ્યો. તે કાવ્યાની સામે ઊભો રહ્યો. કાવ્યા, હું તને એક વાત પૂછું? કાવ્યાએ હળવેથી માથું હલાવ્યું. આજે જે કંઈ બન્યું તેમાં તારો કોઈ વાંક નથી. હું આજે પણ તારી સાથે આખું જીવન પસાર કરવા તૈયાર છું, પણ નિર્ણય તારો રહેશે. મંડપમાં બેઠેલા બધા લોકો કાવ્યા તરફ જોવા લાગ્યા. થોડીક ક્ષણો સુધી કાવ્યા કંઈ બોલી નહીં. પછી તેણે આરવનો હાથ પોતાના હાથમાં લીધો. આરવ, જો આજે તું પણ મને છોડી દેત તો કદાચ હું આખી જિંદગી તૂટી જાત, પણ આજે મને સમજાયું કે સાચો જીવનસાથી એ હોય છે જે સુખમાં નહીં દુઃખમાં પણ હાથ છોડતો નથી. આરવે હસીને કહ્યું, તો પછી શું હું વરમાળા ફરીથી પહેરી શકું? કાવ્યાએ આંસુ વચ્ચે સ્મિત કર્યું. હા. મંડપમાં ફરી શરણાઈ વાગવા લાગી. ઢોલ ગુંજી ઉઠ્યા. ગોર મહારાજે કહ્યું, આજે આ લગ્ન માત્ર 2 વ્યક્તિઓના નથી, આજે સત્ય, પ્રેમ અને વિશ્વાસનો વિજય થયો છે. કાવ્યા અને આરવ એકબીજાને વરમાળા પહેરાવી. મંડપ તાળીઓથી ગુંજી ઉઠ્યો. મનોહરભાઈની આંખોમાંથી વર્ષો પછી સાચી શાંતિ દેખાઈ. પણ લગ્નના ફેરું શરૂ થવાના હતા ત્યાં જ રઘુવીરના મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવ્યો. ફોન ઉપાડતા જ તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. તેમણે કંપતા અવાજે કહ્યું, શું તમે ખાતરીથી કહો છો? ફોન બંધ કરીને તેઓ સીધા કાવ્યા તરફ જોયું. તેમની આંખોમાં ફરી એકવાર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેઓ ધીમેથી બોલ્યા, કાવ્યા, હજુ એક વ્યક્તિ જીવતો છે, જેને તારા વિશેનું એવું રહસ્ય ખબર છે જે આપણામાંથી કોઈને ખબર નથી. આ સાંભળીને ફરી એકવાર બધાના હોશ ઉડી ગયા. મંડપમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ. રઘુવીરના ફોન પછી દરેકના મનમાં એક જ પ્રશ્ન હતો, હજુ કયું રહસ્ય બાકી છે? કાવ્યા ધીમેથી રઘુવીર પાસે આવી. કાકા, હવે કૃપા કરીને કંઈ છુપાવશો નહીં. રઘુવીરે ઊંડો શ્વાસ લીધો. મને હમણાં જ શહેરથી એક વૃદ્ધાશ્રમમાંથી ફોન આવ્યો હતો કે ત્યાં એક વૃદ્ધ મહિલા છેલ્લા ઘણા વર્ષોથી એક જ વાત કહેતી હતી કે મારી દીકરી જીવતી છે, એક દિવસ જરૂર આવશે. મનોહરભાઈ ચોંકી ઉઠ્યા. પણ કાવ્યાના માતા પિતા તો અકસ્માતમાં? રઘુવીરે ધીમેથી કહ્યું, કાવ્યાના પિતા વિજયભાઈનું મૃત્યુ થયું હતું, પરંતુ તેમની પત્ની વિશે વર્ષો પહેલાં જે નોંધ થઈ હતી તે કદાચ ખોટી હતી. મંડપમાં બેઠેલા સૌ એકબીજાનું મોઢું જોવા લાગ્યા. એટલે મારી માં જીવતી હોઈ શકે? કાવ્યાનો અવાજ ધ્રુજી ગયો. રઘુવીરે માથું હલાવ્યું. મને પણ વર્ષો સુધી લાગતું હતું કે તેમનું અવસાન થઈ ગયું છે, પરંતુ હોસ્પિટલના જૂનો રેકોર્ડ મળ્યા કે અકસ્માત પછી એ ગંભીર હાલતમાં બીજા હોસ્પિટલમાં ખસેડાયા હતા. લાંબા સમય સુધી તેઓ બેભાન રહ્યા. જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેમની યાદશક્તિ જતી રહી હતી. વર્ષો પછી થોડું યાદ આવવા લાગ્યું, પણ પોતાની દીકરી ક્યાં છે એ તેમને ક્યારેય ખબર પડી નહીં. કાવ્યાની આંખમાં આંસુનું એક કિરણ જડી હળી ઉઠ્યું. શું હું તેમને મળી શકું? હા, રઘુવીરે જવાબ આપ્યો, પણ તેમની તબિયત ખૂબ નાજુક છે. લગ્ન થોડા સમય માટે રોકવામાં આવ્યા. બધા લોકો શહેરના વૃદ્ધાશ્રમ તરફ નીકળ્યા. વૃદ્ધાશ્રમના એક નાનકડા રૂમમાં લગભગ 70 વર્ષની એક મહિલા બારી પાસે બેઠી હતી. તેમની આંખો દરવાજા પર જ હતી, જાણે તે વર્ષોથી કોઈની રાહ જોઈ રહ્યા હોય. રઘુવીરે ધીમેથી કહ્યું, સુમનબેન? મહિલાએ ધીમેથી નજર ઊંચી કરી. પછી તેમની નજર કાવ્યા તરફ પડી. એક ક્ષણ માટે એવું લાગ્યું કે સમય જાણે થંભી ગયો હોય. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, આ મારી કાવ્યા? કાવ્યા દોડી ગઈ. માં! બંને એકબીજાને ભેટી પડ્યા. રૂમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. સુમનબેન કાવ્યાના ચહેરા પર હાથ ફેરવતા બોલ્યા, ભગવાને મારી પ્રાર્થના સાંભળી. હું દરરોજ કહેતી હતી કે મારી દીકરી એક દિવસ જરૂર આવશે. કાવ્યા રડતા રડતા બોલી, માં, મને માફ કરજો. સુમનબેન હસ્યા. માફી તારે નહીં, નસીબે માંગવી જોઈએ. તેમણે મનોહરભાઈ અને શારદાબેન તરફ જોયું. ધીમે ધીમે ઊભા થયા. બંનેના હાથ પકડી લીધા. તમે મારી દીકરીને જન્મ નથી આપ્યો, પણ તેને જીવન આપ્યું છે. આજથી તમે મારા માટે મારા પરિવાર છો. મનોહરભાઈ રડી પડ્યા. બહેન, મેં વર્ષો સુધી સત્ય છુપાવ્યું. સુમનબેને જવાબ આપ્યો.
જો તમે કાવ્યાને પ્રેમ ન આપ્યો હોત તો કદાચ આજે હું તેને જીવતી પણ ન જોઈ શકત. આ શબ્દો સાંભળીને કાવ્યએ બંને માતાઓના હાથ પકડી લીધા. આજથી મારી બે માં છે. રૂમમાં હાજર દરેક વ્યક્તિની આંખોમાં ખુશીના આંસુ હતા. એટલામાં વૃદ્ધાશ્રમના સંચાલકે એક ફાઇલ લઈને આવ્યો. સુમનબેન, આ ફાઇલ વર્ષોથી તમારી પાસે હતી. સુમનબેને ફાઇલ કાવ્યને આપી. બેટા, આ તારો પિતાનો છેલ્લો પત્ર છે. કાવ્યએ ધ્રુજતા હાથે પત્ર ખોલ્યો અને વાંચવાનું શરૂ કર્યું. પત્રનો પહેલો શબ્દ જ હતો મારી લાડકી કાવ્ય માટે. કાવ્યની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. આ પત્રમાં એવું શું લખેલું હતું જે આખા પરિવારના જીવનને નવી દિશા આપવાનું હતું? વૃદ્ધાશ્રમમાં રૂમમાં સંપૂર્ણ શાંતિ હતી. કાવ્યાના હાથમાં તેનો સ્વર્ગસ્થ પિતા વિજયભાઈનો છેલ્લો પત્ર હતો. તેની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. તેણે ધીમે ધીમે પત્ર વાંચવાનું શરૂ કર્યું. મારી લાડકી દીકરી, જો આ પત્ર ક્યારેય તારા હાથમાં પહોંચે તો કદાચ હું દુનિયામાં નહીં હોઉં. જીવનમાં એક વાત હંમેશા યાદ રાખજે, માણસની ઓળખ પૈસાથી નહીં પરંતુ તેના સંસ્કારથી થાય છે. જો ક્યારેય તને એવો કોઈ માણસ મળે જેણે તને પોતાની સંતાનની જેમ ઉછેરી હોય તો ક્યારેય તેને છોડતી નહીં, કારણ કે જન્મ આપવો ભગવાનના હાથમાં છે, પરંતુ કોઈને દિલથી અપનાવવું એ સૌથી મોટું પુણ્ય છે. જો હું જીવતો ન રહું તો મારી એક જ ઈચ્છા છે, તું હંમેશા સત્યના માર્ગ પર ચાલજે અને જેને કારણે તને જીવન મળ્યું હોય તેનો હંમેશા આદર કરજે. મને વિશ્વાસ છે કે મારી દીકરી એક દિવસ એવી વ્યક્તિ બનશે જેના પર મને સ્વર્ગમાંથી પણ ગર્વ થશે. તારો પિતા વિજય. પત્ર પૂરો થતાં જ રૂમમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. કાવ્યએ પત્ર પોતાની છાતી સાથે લગાવી લીધો. પછી તે ધીમે ધીમે મનહરભાઈ પાસે આવી. તેણે તેમના પગે હાથ મૂક્યો. પપ્પા, આજે મને મારા જન્મદાતા પિતાનો આશીર્વાદ મળી ગયો અને ઉછેર કરનાર પિતાનું ઋણ પણ સમજાઈ ગયું. મનહરભાઈએ તરત જ તેને ઊભી કરી. બેટા, સંતાનો ક્યારેય માતા પિતાને પગે નથી પડતા. કાવ્યા હસતા હસતા રડી પડી. તો પછી આજે દીકરી તેના પિતાને ગળે લગાવી શકે ને? મનહરભાઈએ તેને હૃદયથી ભેટી લીધી. શારદાબેન અને સુમનબેન પણ બંનેને ભેટી પડ્યા. રઘુવીરે આકાશ તરફ જોઈને કહ્યું ધીમેથી, વિજયભાઈ, આજે તમારું પરિવાર ફરી એક થઈ ગયું હતું. થોડી વાર પછી બધા લોકો ફરી લગ્ન મંડપમાં પાછા આવ્યા. આ વખતે વાતાવરણ પહેલાંથી અલગ હતું. હવે ત્યાં માત્ર શણગાર નહોતો પણ સંબંધોની સાચી સુગંધ હતી. ગોર મહારાજે ફરી મંત્રોપચાર શરૂ કર્યું. આરવ અને કાવ્યાએ 7 ફેરા લીધા. દરેક ફેરા સાથે કાવ્યાના ચહેરા પરનો ડર દૂર થતો ગયો. 7મા ફેરા પછી ગોર મહારાજે સ્મિત સાથે કહ્યું, આજથી તમે બંને જીવનભરના સાથી બની ગયા છો. લગ્ન પછી કાવ્યા એક મહત્વનો નિર્ણય લે છે. તે પોતાના જન્મદાતા માતા પિતાના નામે એક ટ્રસ્ટ શરૂ કરે છે. આ ટ્રસ્ટ એવા અનાથ બાળકોના શિક્ષણ અને ઉછેર માટે કામ કરે છે જેમણે પોતાના માતા પિતાને ગુમાવ્યા હોય. મનહરભાઈ અને શારદાબેન પણ એ કાર્યમાં જોડાય છે. સુમનબેન ટ્રસ્ટની પ્રથમ અધ્યક્ષ બને છે. રઘુવીર દરેક બાળક માટે દાદા સમાન બની જાય છે. વર્ષો પછી લોકો કાવ્યાને માત્ર સફળ મહિલા તરીકે નહીં પણ દીકરીની દીદી તરીકે ઓળખવા લાગે છે. મિત્રો, જીવનમાં જન્મ આપનાર માતા પિતા મહાન હોય છે, પણ જે પોતાના સ્વાર્થ વગર કોઈ બાળકને પ્રેમ, સંસ્કાર અને ઓળખ આપે તે લોકો ભગવાનના રૂપ હોય છે. સત્ય કદાચ મોટું બહાર આવે પણ જ્યારે આવે છે ત્યારે સંબંધોને તોડી પણ શકે છે અને સાચા પ્રેમથી ફરી જોડી પણ રાખે છે. પ્રેમ લોહીના સંબંધોથી મોટો છે અને ક્ષમા સૌથી મોટી શક્તિ છે. મિત્રો, આ વાર્તા અહીંયા પૂરી થાય છે. આ વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં રામ રામ જરૂર લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.